હેલો દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં. સાચા સોનાની કસોટી. જૂના સમયની વાત છે. સૌરાષ્ટ્રના એક નાનકડા ગામ મોટી વીરપુરમાં લોકો બહુ સાદા અને મહેનતી હતા. ગામમાં હરિયાળા ખેતરો, કૂવા અને એક જૂનું હનુમાનજીનું મંદિર હતું. ગામના લોકો સવારથી સાંજ સુધી મહેનત કરતા અને રાત્રે ચોકમાં બેસીને વાતો કરતા. એ જ ગામમાં રઘુ નામનો એક યુવાન રહેતો હતો. રઘુ ગરીબ હતો, પણ ખૂબ જ હોશિયાર અને મહેનતી. તેના પિતા લોહાર હતા અને હવે વૃદ્ધ થઈ ગયા હતા. રઘુએ પિતાની દુકાન સંભાળી લીધી હતી. તે હથોડા અને ખીલા બનાવતો, પણ મનમાં એક મોટું સ્વપ્ન હતું. મારે મોટો સોનાર બનવું છે. ગામમાં હરિભાઈ નામનો ધનિક સોનાર હતો. તેની મોટી દુકાન હતી અને આખા તાલુકામાં તેનું નામ હતું. લોકો કહેતા કે હરિભાઈ પાસે જે સોનું જાય તે ચમકી ઉઠે. પણ હકીકતમાં હરિભાઈ થોડા લોભી સ્વભાવના હતા. ક્યારેક તે સોનામાં થોડું તાંબુ ભેળવી દેતા. એક દિવસ રઘુએ વિચાર્યું, હું હરિભાઈ પાસે કામ શીખવા જાઉં. તે હરિભાઈ પાસે ગયો અને વિનંતી કરી, મને કામ શીખવો. હરિભાઈએ અંદરથી વિચાર્યું, આ છોકરો અંદરથી હોશિયાર લાગે છે. કાલે મારી સામે સ્પર્ધા કરશે. પણ બહારથી મીઠું બોલ્યા, ચાલ, આવતીકાલથી આવી જજે. રઘુ રોજ સવારે વહેલો જતો. સોનાની કસોટી, ગલન, ડિઝાઇન બધું ધ્યાનથી શીખતો. તે ખૂબ જ ઈમાનદાર હતો. જો કોઈ ગ્રામવાસી ગરીબ હોય તો તે તેને સાચું સોનું જ આપતો. એક દિવસ ગામમાં એક વૃદ્ધ સ્ત્રી આવી. તે પોતાની પુત્રીના લગ્ન માટે સોનાની નથ અને કાનના ટોપ્સ બનાવવા માંગતી હતી. તે પાસે થોડું જ સોનું હતું. હરિભાઈએ મનમાં વિચાર્યું, આ બાઈ ગરીબ છે, તેને શું ખબર પડે. તેણે સોનામાં તાંબુ ભેળવી દીધું. રઘુએ આ બધું જોયું. તેનું મન દુઃખથી ભરાઈ ગયું. તેણે હિંમત કરીને કહ્યું, હરિભાઈ, આ બાઈ ગરીબ છે. આપણે તેને છેતરવું નહીં જોઈએ. હરિભાઈ ગુસ્સે થઈ ગયા. તું મને શીખવાડે છે? તું માત્ર શિષ્ય છે. રઘુ ચૂપ રહી ગયો, પણ મનમાં નક્કી કર્યું, હું ક્યારેય ખોટું કામ નહીં કરું. સમય પસાર થયો. એક દિવસ ગામમાં એક અજાણી વ્યક્તિ આવી. તે દેખાવમાં સામાન્ય લાગતો, પણ આંખોમાં તેજ હતું. તેણે હરિભાઈની દુકાને જઈને કહ્યું, મારે સોનાની મોટી મૂર્તિ બનાવવી છે, પણ પહેલાં તમારી ઈમાનદારી તપાસવી છે. હરિભાઈ આત્મવિશ્વાસથી બોલ્યા, હું આ ગામનો શ્રેષ્ઠ સોનાર છું. તે અજાણ્યા માણસે બે સમાન દેખાતા સોનાના ટુકડા આપ્યા. આમાંથી એક ખરો સોનો છે અને બીજું ખોટું. ઓળખી બતાવો. હરિભાઈએ કસોટી કરી, પણ ગભરાઈ ગયા. બંને સરખા લાગતા હતા.
ત્યારે રઘુ ત્યાં ઊભો હતો. તેણે શાંતિથી ટુકડાઓ જોયા, થોડી તપાસ કરી અને એક ટુકડો આગળ ધરી કહ્યું, આ ખરો છે. અજાણ્યા માણસે સ્મિત કર્યું, સાચું. પછી તેણે પોતાનું પરિચય આપ્યું. હું રાજ્યનો દરબારી કારીગર છું. રાજાને ઈમાનદાર સોનાર જોઈએ છે. હરિભાઈ શરમાઈ ગયા. ગામવાસીઓમાં ચર્ચા શરૂ થઈ. થોડા દિવસ પછી ખબર પડી કે વૃદ્ધ સ્ત્રીના દાગીનામાં ખામી આવી છે. સોનું કાળું પડી ગયું. ગામવાસીઓ ગુસ્સે થઈ ગયા. અજાણ્યા દરબારી કારીગરે ગામના ચોકમાં બધાને ભેગા કર્યા અને કહ્યું, સાચું સોનું કસોટી પર ચમકે છે, ખોટું સોનું કાળું પડે છે. માણસ પણ એવો જ છે. ગામવાસીઓએ હરિભાઈને પ્રશ્ન કર્યો. સત્ય બહાર આવ્યું. હરિભાઈએ માથું ઝુકાવી દીધું. મારી ભૂલ થઈ ગઈ. લોભે મને અંધ બનાવ્યો. રાજ્યના દરબારથી સંદેશ આવ્યો. રઘુને રાજકાજમાં મુખ્ય સોનાર તરીકે પસંદ કરવામાં આવ્યો. રઘુએ ગામ છોડતા પહેલા હરિભાઈને પ્રણામ કર્યો અને કહ્યું, માફ કરજો, તમે મને કામ શીખવ્યું. હરિભાઈની આંખોમાં આંસુ આવી ગયા. બેટા, તું સાચું સોનું છે. રઘુ રાજદરબારમાં ગયો. ત્યાં તેણે ઈમાનદારીથી કામ કર્યું. થોડા વર્ષોમાં તેનું નામ આખા રાજ્યમાં ફેલાયું. પણ તે ક્યારેય પોતાના ગામ અને પિતાને ભૂલ્યો નહીં. એક વખત તે ફરી મોટી વીરપુર આવ્યો. ગામવાસીઓએ તેનો સન્માન કર્યો. હરિભાઈ હવે બદલાઈ ગયા હતા. તેઓ ગરીબોને મફતમાં કામ કરતા. ચોકમાં રઘુએ બાળકોને કહ્યું, બાળકો, સોનું આગમાં તપે ત્યારે ખરો ચમકે છે. માણસ મુશ્કેલીમાં તપે ત્યારે ખરો બને છે. ગામના વૃદ્ધોએ કહ્યું, આજે આપણે સાચા સોનાની કસોટી જોઈ. આ વાર્તાનો સાર એ છે કે ઈમાનદારી એ સૌથી મોટું ધન છે. લોભ માણસને અંધ બનાવે છે. ખરો માણસ કસોટી પર હંમેશા ચમકે છે. સમય બદલાય છે, પણ સત્ય અને ઈમાનદારીની કસોટી ક્યારેય બદલાતી નથી. જેમ સોનું તપે ત્યારે જ તેની કિંમત વધે છે, તેમ માણસ પણ મુશ્કેલી અને પરીક્ષામાંથી પસાર થાય ત્યારે જ તેની સાચી ઓળખ થાય છે. અને આમ સાચા સોનાની કસોટીની આ જૂની બોધકથા આજે પણ આપણને શીખવે છે કે સચ્ચાઈનો માર્ગ કઠિન હોય છે, પણ અંતે વિજય એનો જ થાય છે. થેન્ક યુ. અમારી આવીને આવી વાર્તા જોતા રહો. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.